હેલો મિત્રો, જય માતાજી। આજે અમારે જવાનું છે વરાસા મેહુલભાઈ ને ઘરે। તો હું તો જો ભાઈ તૈયાર થઈ ગઈ છું ને આ અમારા ઉદયભાઈ કવરાવે છે ઈ તૈયાર નથી થતો કોઈ રીતે। આમ જો ડિસ્કો કરવા ગુસી ન થતો અને આ છે મારી દેરાણી જો ઈ પણ અરખ માં આવી ગયા છે ને વરાસામાં જાવું છે એટલે તૈયાર થઈ ગયા છે કાઈ ગાવ। અહીંયા કાકી ભત્રીજો બે બાધે છે જો અહીંયા એને કાકી એને તૈયાર કરે છે જો થોડોક લગાડો ને। ઓકે એને કાકી ભત્રીજા બે વચ્ચે એટલો પ્રેમ છે ને ઘડીક થાય તો બાજુ પડે ને ઘડીક થાય તો કાઈ નો અને અમારા ઉદયભાઈ જો ઠેલા વિખે છે હજી એને હું હજી તૈયાર કરે છે ખબર નથી શું કરશે એલા પેપર ગણિત તો ઠીક। અને અહીંયા જો અમારી દેરાણી છે ઈ થાય છે તૈયાર। જો ભાઈ આ છે મારી દેરાણી એને વરાસા જવાનું એટલો અરખ છે ને તો ટાટા કરવા મળી અને અમારા ઉદયભાઈ કાગળિયા વિકે છે અને હજી અમારા મેહુલભાઈ ને હું સરપ્રાઈઝ છે અમને ખબર નથી ત્યાં જઈને પછી તમને કેવું વિડીયોમાં જોડાયેલા રહેજો। હાલો ભાઈ અમે આવી ગયા છીએ મેહુલભાઈ ની ઘરે અને જો આ મીનાબેન જો અહીં ઊભા રહી ગયા છે। શું કરે છે મીનાબેન? તેલ ગરમ કરે છે અને અમારા મેહુલભાઈ તો જો પકોડા વાળી કરે છે હો। અને અમારા નીકળો ત્યાર બેઠા ઊભો રહી ગયો છે અહીંયા જો આ સાહેબ અમારા વિડીયો ઉતારે છે અને અમારા ભૂમિ તો અહીંયા બેહી જ ગયા છે તૈયાર પકોડા ની ડીશ આવે ને એટલી જ વાત છે। હલો અહીંયા જો બધા ઘૂંઘરો હોય બેહી ગયા છે મેહુલભાઈ ને અમારા ભૂમિ મીનાબેન ને કોને ખબર હું બનાવે છે મને તો લાગે છે પકોડાની તૈયારી કરતા લાગે છે। પકોડા બને પછી ખબર પડે કેવા પકોડા બન્યા છે હવે ખાધા પછી ખબર પડે। લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મેહુલભાઈ મેહુલભાઈ જો પકોડા બનાવવાની તૈયારી કરી નાખી છે અહીં જો પકોડા ભરી દીધા છે અને આમાં બે તો બહુ ભૂખ્યા ત્યાં છે ને વાટ જોઈને બેઠા છે હવે। અને આમ જો આ બધા વાઈટ જ બેઠા નીકળ્યા એટલી ભૂખ લાગી છે ને નિકુલ ને એટલી ભૂખ લાગી છે ને કે હવે માવા બનાવવાનો વારો છે। ના ના જો ભાઈ ના ના એમ તો તેલે મેકી દીધું છે જો અમાર મેહુલભાઈ ખાય છે।